અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની પ્રગતિના શોપને સર કરી રહી છે, ત્યારે કંપની ખાતે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બ્લોક, કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા, ક્યુસી લેબ, માઇક્રોબાયોલોજી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ત્યારે આજરોજ કંપની ખાતે આ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા અને હેતલબેન કોઠિયા દ્વારા પૂજા વિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કંપનીના સીઈઓ અમિત શાહ, દેવાંગ શાહ, મનીષ કોઠારી અને હિનલબેન શાહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી ફેસિલિટીનો પ્રારંભ કર્યો હતો। આજે રેન લાઈફ સાયન્સ માટે બહુ મોટો ગૌરવનો દિવસ છે। આજે નવી ફેસિલિટીનું અમે આજે ઓપનિંગ કરી રહ્યા છીએ, જેમાં એડમિનિસ્ટ્રેશન બ્લોક છે, વર્કર્સ લોકો માટેનું કેન્ટીન છે, ક્યુસી લેબોરેટરી છે, માઇક્રોબાયોલોજીની અલગથી સેપરેટ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી છે। રેની લાઈફ સાયન્સનું જર્ની સ્ટાર્ટ થયું 2014માં અને એક સ્મોલ અને મીડિયમ સાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે અમે ઓળખાઈએ છીએ અહીંયા ભરૂચ જિલ્લામાં, અને છેલ્લા 7 વર્ષની અંદર જે ડેવલપમેન્ટ રેની લાઈફ સાયન્સે કર્યું છે તે બધા જ જોઈ શકે છે કે કેટલું મોટું અને મહાન છે। ટોટલ 250-300 લોકો આપણી ત્યાં કામ કરે છે અને 20 થી 25 પ્રોડક્ટો અમે બનાવીએ છીએ, જે 20 થી 25 કન્ટ્રીઓમાં એક્સપોર્ટ થાય છે। આજે જે આ ઓપનિંગ કરીએ છીએ અમે, એને નવો બ્લોક જે કર્યું છે તે પછી કંપનીને જે અપ્રુવલ્સની જરૂરિયાત હોય છે યુએસએ માટે, યુરોપ માટે, જાપાન, કોરિયા અને બ્રાઝિલ જેવી કન્ટ્રીઓ માટે, તે ખૂબ જ ઇઝી થઈ જશે અને આપણે વધારે ક્વોલિટી ઓરિએન્ટેડ અને વધારે કસ્ટમર ઓરિએન્ટેડ થઈ શકશું। એટલે અમારી માટે આ બહુ મોટો ગૌરવનો દિવસ છે અને બધાને અમે શુભેચ્છા આપીએ છીએ કે આજથી નવું અમારું જે ફ્યુચર છે એ નિર્માણ થશે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।